जय श्री कृष्ण बधाने। तो आज આપણે બનાવીશું હોળી સ્પેશિયલ જે ઘઉંના લોટમાંથી બનતી સેવ જે હોળીમાં ખવાતી હોય છે। તો આવી રીતે મેં પહેલાં બનાવી અને આ સેવને ઘઉંના લોટનીને મૂકી દીધી હતી, સુકાઈ ગયેલી છે સરસ। અને હવે આપણે એક કઢાઈમાં પાણી લીધું છે, એમાં સેવને 10 મિનિટ માટે વરાળથી બાફવાની છે। અને 10 મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો, જુઓ આ રીતે સરસ સેવ એકદમ તૂટી જાય છે, તો સમજવાનું કે આપણી સેવ સરસ બફાઈ ગઈ છે। ત્યાર પછી સેવને એક ચાળણીમાં નિતારી દેવાની છે। બધી સેવને લઈ બિલકુલ પાણીનો ભાગ રહેવો ના જોઈએ, સરસ આ રીતે સેવને નિતારી દેવાની છે। નિતરાઈ જાય પછી આપણે સરસ એક કાંસાની તાસડી લેવાની છે અને એમાં સેવને આ રીતે સર્વ કરવાની છે। અને ઉપરથી ગોળ નાખીશું અને ઘી નાખીશું ને આ રીતે ટ્રેડિશનલ જે ઘી ગોળમાં ચોળી અને હોળીમાં આ એક રેસીપી ખવાય છે। તો તમે જોઈ શકો છો, સરસ આપણે જે ચૂરમું ખાતા હોય એ જ રીતે ઘી ગોળમાં ચોળી અને આ રીતે હોળીમાં ખવાય છે। તો બધાને જય શ્રી કૃષ્ણ।